દેશની અંદર ફરી એકવાર અનામતને લઈને જે મુદ્દો છે એ ચર્ચામાં આવ્યો છે. કોકરોચ જનતા પાર્ટીએ નીટની પરીક્ષાને લઈને જે આંદોલન કર્યું, કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગણી કરી અને જ્યારે એમની આ જે માંગણી હતી એમાં સફળ થયા અને જેન ઝીની શું તાકાત છે, દેશના યુવાનોની શું તાકાત છે એનું એક ઉદાહરણ પ્રસ્થાપિત થયું, ત્યારે ફરી એકવાર સોશિયલ મીડિયાની અંદર, ખાસ કરીને સોશિયલ મીડિયાની પણ શું તાકાત છે એનું પણ એક ઉદાહરણ અહીંયા પ્રસ્થાપિત થયું. કોકરોચ જનતા પાર્ટીએ આજે આંદોલન કર્યું એની અંદર. એટલે હવે ફરી એકવાર સોશિયલ મીડિયાની અંદર એક આંદોલન ઊભું થયું છે જેમાં અનામતને લઈને વાત કરવામાં આવી રહી છે. એક વર્ગ એવો છે જેમનું માનવું છે કે દેશની અંદર જે અનામતની પદ્ધતિ છે એમાં ફેરફાર આવવો જોઈએ અથવા તો એને હટાવવું જોઈએ. રિઝર્વેશન હટાવો ઝુંબેશ જે છે એ સોશિયલ મીડિયાના માધ્યમથી હવે ધીમે ધીમે આગળ વધી રહી છે અને ફરી એકવાર આ મુદ્દો ચર્ચામાં આવ્યો છે. એમાં નવી શું અપડેટ આવી છે તેને લઈને વિગતે વાત કરીએ આ અહેવાલમાં. જય હિન્દ, BSI ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. ગુજરાતની અંદર એક સમય હતો જ્યારે પાટીદાર અનામત આંદોલન આપણે સૌએ જોયું અને એનું શું પરિણામ આવ્યું એ પણ આપણે સૌએ જોયું કે જે ઓપન કેટેગરીમાં આવતા જે વર્ગો છે એની અંદર જે લોકો આર્થિક રીતે પછાત છે એમને પણ અનામત નો લાભ જે છે એ પાટીદાર અનામત આંદોલન પછી મળવા લાગ્યો. અને હવે કોકરોચ જનતા પાર્ટીએ જ્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી આટલું મોટું આંદોલન પાર પાડ્યું ત્યારે સોશિયલ મીડિયાની શું તાકાત છે પણ આપણે સૌએ જોઈ. અને આ જ સોશિયલ મીડિયાની અંદર હવે રિઝર્વેશન હટાવો અભિયાન જે છે એની શરૂઆત કરી દેવામાં આવી છે. સોશિયલ મીડિયા ઉપર ઘણી બધી જગ્યાએ આ બાબતને લઈને નાના મોટા પાયે ચર્ચાઓ જે છે એ જોવા મળી રહી છે. અને હવે કહી શકાય કે આ જે ચર્ચાઓ છે એ માત્ર સોશિયલ મીડિયા પૂરતી સીમિત નથી રહી, કારણ કે ધરાતલ પર પણ આને લઈને હવે ચર્ચાઓ જે છે એ ધીમે ધીમે વેગવંતી બની રહી છે. આ કહેવાનું કારણ એ છે કે એક સમયે જ્યારે પાટીદાર અનામત આંદોલન ચાલી રહ્યું હતું ત્યારે જે સરદાર પટેલ ગ્રુપ હતું એના અત્યારના જે અધ્યક્ષ છે, સરદાર પટેલ ગ્રુપના અધ્યક્ષ લાલજી પટેલે આ રિઝર્વેશન હટાવ અભિયાન જે છે એને ટેકો જાહેર કર્યો છે. લાલજી પટેલનું કહેવું છે કે અનામત જે છે જ્ઞાતિ નહીં માત્ર ગરીબીના આધારે આપવું જોઈએ. આ સિવાય પણ એમણે ઘણી બધી વાત કરી છે ને રિઝર્વેશન હટાવ અભિયાન જે ચાલી રહ્યું છે સોશિયલ મીડિયાની અંદર એને ટેકો આપતા એમણે વધુમાં શું કહ્યું છે એમને જ સીધા સાંભળીએ. જો હું સોશિયલ મીડિયાની અંદર જોઉં છું કે અનામત હટાવોના જે પોસ્ટર સોશિયલ મીડિયામાં ચાલી રહ્યું છે, તો એકચ્યુઅલી એસપીજી 2012થી અમે અભિયાન કર્યું હતું કે અનામત મળવી જોઈએ. અને જે એસપીજીના આંદોલન થકી આજે 2021ની અંદર જે 10% EWS મળ્યું છે, તો એકચ્યુઅલી જે પણ સમાજ અનામતનો લાભ લઈ રહ્યા છે એના જે સેવાળાનો કોઈ પણ નાનો ગરીબ માણસ હોય છે એને અનામતનો લાભ નથી મળતો, પણ એ જ સમાજની અંદર જે શિક્ષિત હોય, પૈસાવાળો હોય, નોકરી કરતો હોય એવા લોકોના પરિવારના બાળકો આનો અનામતનો લાભ લઈ રહ્યા છે. તો અમારું એસપીજીનું તો સ્પષ્ટ એ વખતે હું કહેતો હતો, અત્યારે પણ કહું છું કે તમે ખરેખર એવી પ્રથા, એવો કાયદો લાવો કે જ્ઞાતિ ના જુઓ. જેને પણ કોઈ પણ જ્ઞાતિની અંદર ગરીબ પરિવાર હોય, ગરીબ પરિવારને આનો લાભ મળવો જોઈએ. જો આનો લાભ નથી મળતો તો દેશનું જ આપણે નુકસાન કરી રહ્યા છીએ અને દેશ જ તૂટી જવાનો છે, કારણ કે આ પ્રથાથી 100% જે એકચ્યુઅલ જે વર્ગ છે એવા વર્ગને આનો લાભ મળતો નથી. તો સોશિયલ મીડિયાની અંદર અત્યારે જે યુવા વર્ગ દ્વારા જે અનામત હટાવવાની વાત કરી રહ્યા છે, તો અમે એસપીજીનું સમર્થન એટલા માટે કરીએ છીએ કે આ અનામતનો લાભ એકચ્યુઅલી પરિવારને નથી મળતો. એટલા માટે ખાસ શું કહેશો, જેનજી જે છે રોડ ઉપર આવી રહ્યા છે, એના પ્રકારના અનેક પ્રકારના આંદોલનો થઈ રહ્યા છે, શું આ આંદોલનો જરૂરી છે? એ સિવાય કોઈ પરિણામ મળતું નથી એવું માનું છો? જો સરકારને જ્યારે કોઈ નિર્ણય લેવાનો હોય, નિર્ણય નથી આવતો, એટલા જ માટે પ્રજાની અંદર એ ન્યાય મેળવવા માટે આક્રોશ થાય, અને જ્યારે આક્રોશ થાય એટલે ઓટોમેટિક જેનજી બહાર નીકળવાનું, જે પણ દુઃખી પરિવાર હોય, જે વર્ગ હોય એ બહાર નીકળે છે. જેમ કોકરોચ પાર્ટીનું આંદોલન હતું અને 1 મહિનાની અંદર સરકારને ઝૂકવું પડ્યું, મુખ્ય શિક્ષણ મંત્રીને રાજીનામું આપવું પડ્યું, તો એ યુવાનોએ તાકાત બતાવી અને જે સાચી દિશામાંની અંદર આંદોલન કર્યું એટલે સરકારને ઝુકાવવું પડ્યું અને શિક્ષણ પ્રધાનને રાજીનામું આપવું પડ્યું. એમ કોઈ પણ દિશાની અંદર જ્યારે પબ્લિકની અંદર સાચી ભાવનાથી અને ખરેખર સમાજને ફાયદો થાય એ બાબતે જ્યારે કોઈ આંદોલન થાય ત્યારે હું એવું માનું છું કે 100% સફળતા મળતી હોય છે અને સરકારે આનો નિર્ણય ઝડપથી જ લેવો જોઈએ. જો આ નિર્ણય
ઝડપથી ના લેવામાં આવે તો પબ્લિક રોડ ઉપર આવીને આંદોલન કરવા સિવાય બીજો એના પર કોઈ ઓપ્શન નથી. લાલજી પટેલનું કહેવું છે કે અનામતના કારણે સવર્ણ વિદ્યાર્થીઓને મોટું નુકસાન થઈ રહ્યું છે અને આઝાદીથી ચાલી રહેલી આ અનામતની જે નીતિ છે એમાં સમય પ્રમાણે સુધારો આવવો ખૂબ જરૂરી છે અને જેન ઝી જ્યારે રોડ પર ઉતરે છે ત્યારે પરિણામ મેળવીને જ રહે છે એવી વાત પણ એમના દ્વારા કરવામાં આવી છે અને જો સમયસર સરકાર કોઈ આમાં નિર્ણય નહીં લે તો પરિસ્થિતિ વણસી જતી હોય છે એવું પણ એમના દ્વારા કહેવામાં આવ્યું છે. એટલે હવે આગામી સમયમાં આ જે રિઝર્વેશન હટાવો ઝુંબેશ જે છે એ કેવું સ્વરૂપ ધારણ કરે છે. કોકરોચ જનતા પાર્ટીએ જે પ્રકારે શિક્ષણ નીતિ અને ખાસ કરીને પરીક્ષાઓમાં સુધારો લાવવા માટે આજે એક અભિયાન હાથ ધર્યું હતું એમાં શિક્ષણ મંત્રીના રાજીનામા સુધી પહોંચી શક્યા, પરંતુ હવે આ જે રિઝર્વેશન હટાવો અભિયાન જે છે એના કયા પરિણામ સુધી પહોંચે છે કે નથી પહોંચતું, એને લઈને કેટલી અને કેવા પ્રકારની ચર્ચાઓ થાય છે, લોકોના આમાં શું મતાંતર જોવા મળે છે, આ બધું જ હવે આગામી સમયમાં લાગે છે કે જોવા મળશે. તમારું આ સમગ્ર વિષયને લઈને શું માનવું છે, ખાસ કરીને અત્યારે જે આ આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે રિઝર્વેશન હટાવ અભિયાન જે સોશિયલ મીડિયાની અંદર ચાલી રહ્યું છે એને લઈને તમારો શું મત છે? રિઝર્વેશન હોવું જોઈએ કે કેમ, એને હટાવવું જોઈએ કે કેમ, એમાં સુધારો લાવવો જોઈએ કે કેમ? જો સુધારો લાવવો જરૂરી છે તો કયા પ્રકારના સુધારાઓ એમાં લાવવા જોઈએ? તમારા મતે શું હોવું જોઈએ, શું ફેરફાર થવા જોઈએ એ અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.